શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ ધાર્મિક વ્રત કથા અને અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામનવમી ક્યારે છે, શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ક્યારે અને કેમ મનાવવામાં આવે છે તથા આ પવિત્ર દિવસે પૂજાનો મહિમા અને શુભ મુહૂર્ત વિશે માહિતી મેળવશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો આપ આ ચેનલ પર નવી ખેર વખત આવ્યા હો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં આવનારી ધાર્મિક માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે। રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તતુલ્યમ રામનામ વરાન્ને। બોલો અયોધ્યાપતિ દશરથનંદન કૌશલ્યાના લાલજી સીતાપતિ શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય। સૌ પ્રથમ બધા ભક્તજનોને રામનવમીના પવિત્ર અવસરે હાર્દિક શુભકામનાઓ। હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે। દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ શ્રી રામજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે। પહેલાના સમયમાં તિથિ પ્રમાણે આ ઉત્સવ મનાવાતો, પરંતુ આજે ઘણીવાર તારીખ પ્રમાણે પણ મનાવાય છે। રામનવમી ભગવાન શ્રી રામજીને સમર્પિત પર્વ છે। આજના દિવસે માત્ર અયોધ્યા નહીં પણ સમગ્ર ભારતમાં ભક્તો શ્રી રામજીનો જન્મોત્સવ ઉજવે છે। માનવામાં આવે છે કે આ દિવસે રામજીની પૂજા અર્ચનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। આ દિવસ નવરાત્રિના અંતિમ દિવસમાં આવે છે, ત્યારે નવમી પર દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા પણ થાય છે। ભક્તો ભગવાન શ્રી રામ અને દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ભગવાન શ્રી રામચંદ્રજી રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર અને ભગવાન વિષ્ણુના અવતાર છે। જ્યારે પણ ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ભગવાન ધરતી પર અવતાર લઈ અધર્મનો નાશ કરે છે। રામ નામ મહાન છે, રામ નામ સત્ય છે અને રામ નામ ભક્તોને ભવસાગર પાર ઉતારનાર છે। ભક્તો, જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે અને અધર્મનો પ્રભાવ વધે છે ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન નારાયણ કોઈને કોઈ સ્વરૂપમાં અવતાર લઈ પૃથ્વી ઉપર અવતરણ કરે છે। તે સમયમાં ભગવાન શ્રી રામજીનો અવતાર થયો, જેને પુરુષોત્તમ અવતાર કહેવાય છે। આ અર્થમાં કે એ માનવ રૂપમાં આવેલ અવતાર છે। ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, કારણ કે તેમણે અનેક ચમત્કારો કર્યા છે, જેમ કે સુદર્શન ચક્રનો ઉપયોગ કરવો કે સમયને રોકી નાખવો, પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજી એ કદી પણ ચમત્કાર નથી કર્યા। તેમણે એક સામાન્ય માનવી જે રીતે જીવન જીવે છે તે પ્રમાણે જીવન જીવીને લોકમર્યાદા સ્થાપિત કરી છે। તેઓ આપણને શીખવે છે કે જીવનમાં મર્યાદા અને આદર્શ કેવી રીતે જાળવવા। શ્રી રામદેવજીએ આપણને બતાવ્યું કે જીવનમાં ધન હોય કે ન હોય, બધાને એક સરખું વર્તવું જોઈએ। તેઓ રાજા દશરથના જેઠ પુત્ર હતા। તેમના 3 નાના ભાઈઓ લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી હતા। દશરથ રાજાને એક પુત્રી પણ હતી, શાંતા, જેણે પોતે દત્તક લીધેલી હતી અને પોતાના મિત્રને આપી હતી। ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ પુત્રેષ્ઠી યજ્ઞના ફળ રૂપે થયો હતો। હવે આપણે રામનવમીની તિથિ અને પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ। હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિનો આરંભ 5 એપ્રિલ 2025ના રોજ સાંજે લગભગ સવારે 6:30 વાગ્યે થશે। અવશ્ય રામનવમીની શુભ તિથિ અને પૂજા વિધિ 2025 સાંજે લગભગ સવારે 6:30 વાગ્યે 5 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ શરૂ થશે। હંમેશા ઉદય તિથિ મુજબ જ વ્રત અને તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવાર તો ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે, જે દિવસના બપોરના 12 વાગ્યાના આસપાસ મનાવવામાં આવે છે। 6 એપ્રિલ 2025 રવિવારના દિવસે રામનવમી ઉજવવામાં આવશે। એ દિવસ સૂર્યવારે આવે છે અને કારણ કે ભગવાન શ્રી રામજી સૂર્યવંશમાં જન્મ્યા હતા, તેથી આ દિવસ ખૂબ જ શુભ સંયોગ ધરાવે છે। અયોધ્યામાં અને સમગ્ર દેશમાં શ્રી રામનવમીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે। પૂજાનો શુભ સમય મુહૂર્ત સવારે 11 વાગ્યાથી સવારે 1 વાગ્યા સુધી બપોરે, ખાસ કરીને બપોરે 12:30 વાગ્યા આસપાસ શ્રી રામ જન્મોત્સવની પૂજા માટે શ્રેષ્ઠ સમય ગણાય છે। શ્રી રામનવમીના દિવસે કરવાની તૈયારી: વહેલા ઉઠીને સ્નાન કરો, શુદ્ધ વસ્ત્ર પહેરો, પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો, ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ કે ફોટાને પૂજા સ્થળે સ્થાપિત કરો। જો ઘરમાં નાનું મંદિર હોય તો ત્યાં પૂજા થઈ શકે છે, ન હોય તો પીળા કપડાં પાથરેલી પાટલી ઉપર મૂર્તિ મૂકવી, કુંભ સ્થાપન કરો અને અખંડ જ્યોત પ્રગટાવો, જે 10મી તિથિ સુધી જલતી રહે। જ્યોત અંગે નોંધ: જે ભક્તોએ નવરાત્રિ દરમિયાન જ્યોત પ્રગટાવી છે તેમને ફરીથી જરૂર નથી, પણ જેમણે નહીં કરી હોય
તેઓ આજે અવશ્ય જ્યોત પ્રગટાવે, જેથી ઘરમાં પ્રકાશ અને સુખ શાંતિ આવે. પૂજા વિધિ. ભગવાન શ્રી રામ અને માતા કૌશલ્યાનું પૂજન કરો. રામ દરબારની મૂર્તિ હોય તો શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની પૂજા પણ કરવી. ધૂપ, દીપ, ચંદન, તુલસી, અક્ષત, પંચામૃત, ફૂલો વગેરેથી ભગવાનની આરાધના કરો. શ્રી રામ, રામ કે અન્ય સ્તુતિ ગાઈ શકો છો. નૈવેદ્યમાં મીઠાઈ, ફળ, ખીર, પૂરી, દાળ ભાત, શીરો વગેરે ભાવપૂર્વક અર્પણ કરો. પાછળથી કરવાનું શ્રી રામચંદ્રજીની જન્મકથા સાંભળવી. રામાયણ પઠન કરો અથવા હનુમાન ચાલીસા, રામ ચાલીસા, 52 પાઠ વગેરે ગાવો. અંતે ભગવાન પાસે પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમે જે રીતે જીવન જીવવાનું શીખવ્યું છે તેવી મર્યાદા, ધીરજ અને ધર્મથી ભરેલું જીવન જીવવાની શક્તિ અમને આપો. આરોગ્ય, શાંતિ અને સૌભાગ્ય આપો. હા, શ્રી રામનવમી, ઉપવાસ, પૂજા અને જીવનના સંકલ્પો. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની પૂજા પૂર્ણ થયા પછી ભક્તો ભગવાનને ફૂલો દ્વારા વંદન કરે છે અને પ્રસાદ અર્પિત કરે છે. આ પ્રસાદ પરિવારના તમામ સભ્યોમાં વહેંચવો જોઈએ અને પોતે પણ થોડીક માત્રામાં લેવો જોઈએ. ઉપવાસના નિયમો. રામનવમીના દિવસે જે ભક્તો ઉપવાસ રાખે છે તેઓ એક સમય ભોજન કરી શકે છે. ઘણા ભક્તો ફક્ત ફળાહાર કરીને દિવસ પસાર કરે છે. જો કોઈના માટે વ્રત રાખવો મુશ્કેલ હોય તો તેને પગે પાડવાની જરૂર નથી. ભગવાન ક્યારેય કહેતા નથી કે ભક્તોએ ભૂખ્યા રહેવું જોઈએ. શરીરની જરૂરિયાત અને આરોગ્યને ધ્યાનમાં રાખીને જ ઉપવાસ કરવો જોઈએ. જો શરીરમાં ભૂખ થાય તો જરૂર પડે ભોજન કરવું યોગ્ય ગણાય છે. ઉપવાસ કરવાનો અર્થ છે શરીરને શાંતિ આપવી, પરંતુ આરોગ્યની હાનિ કરીને નહીં. શાસ્ત્રોના નિયમો સમય સાથે બદલાય છે અને દરેક ભક્ત પોતાના શ્રદ્ધા અનુસાર પૂજા કરી શકે છે. પરંતુ જો સમય મળે તો ભગવાનની કથા સાંભળવી ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજીવન અનુસંધાન માટે સંકલ્પ. આ દિવસે ભગવાન શ્રી રામજીનું પૂજન કરીને સંકલ્પ લેવો જોઈએ કે આપણે સાચું જીવન જીવશું, જૂઠું નહીં બોલીશું, નિંદા ટાળશું, મર્યાદામાં રહીને જીવન જીવશું. ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાનું સમગ્ર જીવન ધર્મ, ન્યાય અને સત્યના માર્ગે વિતાવ્યું હતું. તેમણે દરેક સંબંધ, પુત્ર, પતિ, ભાઈ, મિત્ર તમામ રૂપે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી. આપણને પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ. શાસ્ત્રીય માન્યતાઓ મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. જેમ પ્રભુએ અસુરોનો નાશ કર્યો એમ જ તેઓ આજે પણ આપણું રક્ષણ કરે છે. તંત્ર મંત્ર જેવી નકારાત્મક એનર્જીઓ તથા દુઃખદાયક શક્તિઓથી મુક્તિ આપે છે. આ દિવસે મંદિરોમાંથી શોભાયાત્રાઓ નીકળે છે અને ધામધૂમથી રામનવમીની ઉજવણી થાય છે. ભગવાન રામ આપણને શીખવે છે કે કઈ રીતે એક સારા માણસ તરીકે જીવન જીવવું અને ભગવાન શ્રી રામચંદ્રજી શ્રેષ્ઠ જીવનના આદર્શ. ભગવાન શ્રી રામચંદ્રજી એક શ્રેષ્ઠ પુત્ર, શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ ભાઈ, શ્રેષ્ઠ મિત્ર અને શ્રેષ્ઠ સખા હતા. જે સંબંધની પણ વાત કરીએ તે દરેક સંબંધને પ્રભુએ ખૂબ જ પ્રેમ અને જવાબદારીથી આભાવ્યો હતો. તેમણે આપણને શીખવ્યું કે પોતાનું ધર્મ કેવી રીતે પાલન કરવું અને પોતાના જીવનનું કલ્યાણ કેવી રીતે કરવું. શ્રી રામજીના જન્મ બાદ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો. શ્રી કૃષ્ણે તો અર્જુનને ઉપદેશ આપ્યા કે હે અર્જુન, તારે કેવી રીતે ધર્મનું પાલન કરવું, શું કરવું અને શું ન કરવું, કઈ સ્થિતિમાં કેવો નિર્ણય લેવો, આ બધું હું તને સમજાવું છું. આ બધું વેદવ્યાસજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે, જેને આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીએ ક્યારેય ઉપદેશ નથી આપ્યો. તેમણે તો પોતે સ્વયં જીવન જીવીને બતાવ્યું કે એક માણસ કેવી રીતે મર્યાદામાં રહી જીવન જીવવો જોઈએ. એટલા માટે જ તેમનું જીવન અને તેમનું વ્યક્તિત્વ આપણને ખૂબ જ પ્રેરણાદાયક લાગે છે. રામ નામનું મહાત્મ્ય. આપણે ભગવાન રામના ગુણો અને નામની ભક્તિ કરીએ છીએ. રામ નામ શ્રેષ્ઠ મંત્ર છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ સમયે જેના મુખમાં રામ નામ હોય છે તેને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણ તથા શ્રી રામચંદ્રજીની કૃપાથી ભક્તો આ સંસાર સાગર પાર કરીને વૈકુંઠ ધામમાં સ્થાન પામે છે. આવો છે શ્રી રામજીનો મહિમા. શુભકામનાઓ અને નવરાત્રિનો અંત. શ્રી રામનવમીના પાવન અવસરે આપ સૌ ભક્તોને અભિનંદન અને શુભકામનાઓ. જેઓએ નવરાત્રિના વ્રત રાખ્યા છે તેમને માટે આ દિવસ નવરાત્રિના સમાપનનો દિવસ પણ છે. આ દિવસે નાના બાળાઓનો પૂજન કરવામાં આવે છે, જેને કંજૂકો કહે છે. સામાન્ય રીતે બીજી 11 વર્ષની બાળાઓનું પૂજન ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે એ બાળાઓમાં માતા દેવીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે.
અષ્ટમી કે નવમી તિથિએ આ પૂજન કરવું યોગ્ય ગણાય છે. ભક્તિભાવથી કરેલ આ પૂજા જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. નવરાત્રિ પૂર્તિ અને રામ નવમી મહોત્સવનું મહાત્મ્ય. માતા દુર્ગાનું સ્વરૂપ છોકરીઓમાં માનવામાં આવે છે. નાની બાળાઓની પૂજા કરવાથી જીવનમાં ધન, વૈભવ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. આજે અષ્ટમી કે નવમી તિથિને મનાવતી કુંજિકા પૂજા માટે 1, 3, 5, 7, 9 કે તેનાથી વધુ નાની બાળાઓને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. તેમને ભેટ અને દક્ષિણા આપવી જોઈએ. સાથે એક ભૈરવ દેવને પણ દક્ષિણા અથવા ભેટ આપવા શાસ્ત્રોક્ત છે. જો ઘરે બાળાઓ ઉપલબ્ધ ન હોય અથવા જમાડવાનું શક્ય ન હોય તો નજીકના માતાના મંદિરમાં જઈને શક્ય હોય એટલું ભોજન, સામગ્રી અને દક્ષિણા આપવી એ પણ પૂર્ણ ભાવના સાથે કરાયેલ સાધુ સેવા કાર્ય બની જાય છે. અખંડ દીવો અને કુંભ વિસર્જન. જેઓએ નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવી છે તેમણે દશમી તિથિ, કાલે સવારે ઉદય તિથિ સુધી દીવો ચાલુ રાખવો જોઈએ. દીવો જે ઘી અથવા તેલથી પ્રગટાવેલો છે તે પૂરું થાય ત્યાં સુધી તેને સ્ફુટ થવા દેવો, પોતે બુઝાવવો નહીં. જ્યારે તે શાંત થાય ત્યાર પછી જ જગ્યા સાફ કરી શકાય. કુંભ સ્થાપન. ઘટ સ્થાપના વિધિ મુજબ આજે ઉઠાવી શકાય છે. શ્રી રામનવમીના દિને દાન પુણ્યનું મહત્વ. આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો પાવન જન્મોત્સવ છે, એટલે આજે આપણે શક્ય હોય તેટલું દાન પુણ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદોને મદદ કરવી, વૃક્ષો એસ્પેશિયલી તુલસી અથવા પીપળાની સેવા કરવી, બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને આપણા ઘેર આવતા અગત્યના અથવા અણજાણ્યા મહેમાનોને સન્માનપૂર્વક સેવવું એ પણ એક પવિત્ર કર્મ છે. આજે કયા સ્વરૂપે ભગવાન આપણને મળશે એ નક્કી નથી, તેથી દરેકનું આવકાર કરવો એ પણ ભક્તિ છે. પ્રસાદ પંજરી બનાવવાની રીત. આ દિવસે ખાસ કરીને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પંજરી બનાવાય છે. તેમાં ધાણા, જીરું, સૂકો મેવો, હિંગ, વરિયાળી, ઘી અને ખાંડ કે સાકર ભેળવીને બનાવવામાં આવે છે. આ પંજરી ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે છે. વ્રત ધારણ કરનારા ભક્તો પણ આ પંજરીનો પ્રસાદ લઈ શકે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના. આજે નવરાત્રિની નવમી તિથિ હોવાથી માં નવદુર્ગાના નવમા સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની આરાધના પણ કરવી. પૂજન, કથા અને સ્તુતિ દ્વારા માની કૃપા મેળવી શકાય છે. અંતમાં આજે આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરીશું. આવો સૌ મળીને તેમને વંદન કરીએ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલો સીતાપતિ શ્રી રામચંદ્રજીની જય.